સમાચાર જામનગરથી ફોર્મ ચકાસણી દરમિયાન વકીલો સામસામે આવી ગયા। જિલ્લા પંચાયતમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં ઉગ્ર બોલાચાલી થઈ। વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવારને 3 બાળકો હોવાનો કોંગ્રેસે વાંધો રજૂ કર્યો। ભાજપ ઉમેદવારના વકીલે આધાર પુરાવા સાથે દલીલ કરી। બંને પક્ષના લીગલ સેલના વકીલોએ સામસામે ઉગ્ર રજૂઆત કરી। ચૂંટણી અધિકારીએ નિર્ણયને પેન્ડિંગ રાખ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ પાસેથી પ્રાપ્ત કરીશું। રવિ, વકીલો વચ્ચે કઈ બાબતને લઈને વાતચીત થઈ રહી છે આ વિડીયોમાં? બિલકુલ, જો ધ્વની વાત કરવામાં આવે તો જે રીતે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના ઉમેદવારી પત્રોની ચકાસણીનો દિવસ છે। જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટે જે રીતે ઉમેદવારો, તમામ પક્ષના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, તેની આજે અલગ અલગ ચૂંટણી અધિકારીઓ પાસે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। તે દરમિયાન જિલ્લા પંચાયત ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ફોર્મની ચકાસણી છે તે ચાલી રહી હતી। તે દરમિયાન વોર્ડ નંબર 7ના ભાજપના મહિલા ઉમેદવાર છે, તેમને 3 બાળકો હોવાનો લઈને કોંગ્રેસ પક્ષની લીગલ ટીમ દ્વારા વાંધા છે તે રજૂ કરવામાં આવ્યા છે। બીજી તરફ ભાજપના વકીલો દ્વારા આધાર પુરાવા સાથે આ વાંધાઓ છે તે યોગ્ય ન હોવાની દલીલો છે તે કરવામાં આવી છે। એટલે કે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના લીગલ સેલના વકીલો છે તે ચૂંટણી અધિકારી સમક્ષ આમને સામને આવી ગયા હતા, ઉગ્ર રજૂઆતો કરાઈ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારીએ એવું કહ્યું છે કે આ અંગેનો નિર્ણય છે તે રેકર્ડ પરના પુરાવો ચકાસવા માટે સમય માંગી લે તેવો છે। એટલે 3 વાગ્યા સુધી આ નિર્ણય છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। આભાર રવિ, જાણકારી આપવા માટે।